હાઉસિંગ સોસાયટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। કાકરાપાર જમના કાંઠા નહેર 90 દિવસ બંધ કરવાના નિર્ણયને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરાયું। મંડળીના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું છે કે ખેડૂત સમાજ દ્વારા ખોટા નિવેદન કરી ખેડૂતોને ખોટા માર્ગે લઈ જવામાં આવી રહ્યા છે। આ સ્ટ્રક્ચર છે જે સરકારે સુરત જિલ્લામાં 250 કરોડની ફાળવણી કરી છે। છેવાડાના ખેડૂતોને પાણી મળી રહે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે। એ 65 વર્ષ જૂના હોય એને બનાવવા ખૂબ જ જરૂરી છે। એના માટે સરકારે 250 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે અને અમારા બધા પિયત મંત્રીના, કોટન મંત્રીના, સુગર ફેક્ટરીના બધા સહકારી આગેવાનો ભેગા મળીને આ સરકારનો આ નિર્ણય છે એને અમે સમર્થન કરીએ છીએ અને આ બધા ખેડૂતો તરફથી જે સહકારી મંત્રીના આગેવાનો તરફથી પણ આ બધા સમર્થનના કાગળો અમને મળ્યા છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।